આ લાલ ચટાક દેખાતું ઊંધિયું આજે આપણે ઘરે જ બનાવવાના છે। સૌથી પહેલા આ બધાની પેસ્ટ બનાવી લેવાની। આપણે આ પેસ્ટ બનાવી લીધી છે। એના પછી બધા જ શાકભાજી કટ કરી લેવાના। એના પછી આપણે ગોટા બનાવીશું। તો ગોટા આ પ્રમાણે લોટ બાંધીને બનાવી લેવાના અને પછી એને ફ્રાય કરી લેવાના। એના પછી જેટલું પણ શાકભાજી છે ને એ બધું આપણે ફ્રાય કરી લેવાનું। આ રીતે આપણે ફ્રાય કરવાનું રહેશે અને અમુક શાકભાજી છે તે આપણે બોઇલ કરશું અને આ આપણે બોઇલ કરી લીધું છે અને હવે આપણે જે છે તે બધા શાકભાજી તળાઈ ગયા અને બોઇલ થઈ ગયા। તો હવે સૌથી પહેલા તેલ લઈ અને આ પ્રમાણે પેસ્ટ સૌથી પહેલા એડ કરી દેવાની। એના પછી નાખશું ધાણા ભાજી, હળદર, મીઠું, એ બધી જ વેરાયટી જે પણ મસાલા છે બધા મસાલા આપણે નાખી લેશું। આ બધા મસાલા નાખ્યા પછી અને આ જે પેસ્ટ છે એને હલાવી લેવાની અને હલાવ્યા પછી એકદમ તેલ છૂટું ન પડે ત્યાં સુધી આને કન્ટિન્યુ હલાવ્યા રાખવાની। એના પછી જે પણ આપણે બોઇલ કરેલું છે શાકભાજી એને પહેલા આપણે એડ કરી દેવાનું અને આ રીતે હલાવતું રહેવાનું। એના પછી આપણે જે ફ્રાય કર્યું છે તેલમાં તળ્યું છે એ બધું શાકભાજીને આ રીતે એડ કરી દેવાનું અને આ રીતે આપણે એડ કરી અને પછી જરૂર મુજબ પાણી નાખવાનું, કારણ કે ઊંધિયામાં બહુ પાણી નથી હોતું, રસો ઓછો હોય છે, એટલા માટે આપણે જેટલી જરૂર હોય એ પ્રમાણે પછી ગોળ એડ કરી દેવાનો। તો આપણે ગોળ એડ કર્યો અને આ બધા જે આપણે ગોટા ફ્રાય કર્યા હતા એને લાસ્ટમાં નાખવાના। આ રીતે બહુ હલાવવાનું નહીં, હલાવશો તો ગોટા તૂટી જશે। અને પછી તલનો ભૂકો, સિંગદાણાનો ભૂકો અને ટોપરાનો ભૂકો એડ કરી દેવાનો અને આ રીતે મિક્સ કરી લેવાનું। એના પછી આપણે ઊંધિયાનો સ્પેશિયલ મસાલો એડ કરી દેવાનો અને આ પ્રમાણે આને ઉકળવા દેવાનું અને પછી આપણે ધાણા ભાજી નાખી લેવાની એટલે એની સ્મેલ બેસી જાય અને આ પ્રમાણે જે છે ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે। આ અમારા ઊંધિયાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કેવી રીતે ઊંધિયું બનાવો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો।